હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજે હું તમને દિલથી કહીશ કે સપોર્ટિવ બનો. તમે એકબીજાને મદદરૂપ બનો. જો આજે તમે મદદરૂપ બીજાને થશો ને તો કુદરત 100% તમારી ઉપર જોશે ને જોશે. 100% છે. કર્મ નામની વસ્તુ માર્કેટમાં હજી જીવે છે. સત્ય છે. જેવું કરશો ને એવું તમને મળશે. આજે તમે કોકને આપશો તો તમને કુદરત આપશે. આજે તમે હેલ્પ કરશો કોકની તો તમારી હેલ્પ કરશે કુદરત. એટલે હંમેશા સપોર્ટિવ બનીને રહો. 100% તમે પણ આગળ વધશો એમાં. હવે મારા ઘણા બધા એવા મિત્રો છે જેમની કમેન્ટ આવી છે, મેસેજ આવ્યા છે કે ડિઝાઇન હોય ને જે એ ડિઝાઇનની અંદર આપણે કલર તો આવે છે, રેગ્યુલર માત્રામાં કલર આવે છે, પણ કલર બદલતા નથી આવડતું. કલર કેમ બદલવા, પછી કલર આપણી હિસાબે નાખવો હોય કલર તો કઈ રીતના નખાય, તો એનું આપણે આજે પરફેક્ટ નોલેજ આપશું ભાઈ કલર કેવી રીતના ચેન્જ કરવો. સપોઝ માની લો કે ભાઈ આ ડિઝાઇન હું બનાવું છું એક. આમાં ગ્રીન કલર છે, રેડી? 4 કલર કે 5 કલર હોય આમાં. જો આમાં રેડ કલર, યલો કલર, આમાં હવે આ કલર છે. હવે આની અંદર આપણે આપણી રીતના કોઈ કલર બનાવવો હોય, બ્લુ કલર છે અથવા કોઈ એવો ઇંગ્લિશ કલર કે કોઈ બી XYZ કલર આમાં નાખવો છે આપણે. જો કલર પ્લસ કરવા માટે આ છે અને માઇનસ કરવા માટે આ છે. આ 5 કલર જ ખાલી તમારે રાખવા હોય ને તો તમારે આ કમ્પેક્ટ છે ને, કમ્પેક્ટ એને ક્લિક કરી દેવાનું. આ 5 કલર છે. હવે આ ખાલી ખાના છે. હવે આ જગ્યાએ તમારે આ વ્હાઇટની જગ્યાએ તમારે બ્લુ કલર કરવો છે. 1 2 3 4 વ્હાઇટની અંદર બ્લુ કલર કરવો છે તો તમારે શું કરવાનું? આ લાસ્ટ ઓપ્શનમાં હોઈ જવાનું, કલરમાં, કલર પેલેટમાં હોઈ જવાનું. એટલે આ બોર્ડ ખુલશે. એમાં વ્હાઇટ કલરમાં જ સિલેક્ટ કરવાનું. એમાં એડિટ કરો, કલર તમારે બ્લુ કલર નાખી દો અને ઓકે આપી દો. ઓકે આપી દો, ક્લોઝ કરી નાખો. આ 5મા નંબરનો કલર તમારો જો બ્લુ કલર બની ગયો. જે કલરમાં આપણે આ યલો કલર છે એને આપણે વ્હાઇટ કલર કરવો છે તો આ પેલેટ છે. એ પેલેટમાં જવાનું, યલો કલર સિલેક્ટ કરવાનો અને યલો કલરમાં એડિટમાં જવાનું. ત્યાં મિક્સમાં તમે કોઈ બી કલર નાખી શકો છો. વ્હાઇટ કલર હોય તો વ્હાઇટ કલર. જો આ તમારી મનપસંદના કલર તમે પેલેટમાં લાવી શકો છો. કોઈ અહીંયા તમારે તમારી મનપસંદનો બીજો કલર લાવો હોય તો પ્લસ કરો. આ ગુલાબીની જગ્યાએ તમારે બીજા કલર એડ કરો. આની અંદર આમાં સિલેક્ટ કરીને કોઈ બી કલર તમે નાખી શકો છો. આમાં આ કલર નાખો, આ કલર નાખો, આ કલર બનાવો. આમાંથી કોઈ બી કલર બનાવો. આવો કલર બનાવવો છે તો એ ઓકે આપો. ઓકે. તમારો 6 નંબરમાં જો મનપસંદ કલર બની ગયો તમારો. કોઈ બી કલર તમે નાખી શકો છો. માત્ર ને માત્ર સિક્વન્સના પેલેટમાં. આ વસ્તુમાં કલરની અંદર તમારે શું કરવાનું? પ્લસ 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 કરો એટલે કલર પ્લસ થાય. માઇનસ 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 કરો એટલે કલર માઇનસ થાય. જેટલા કલર છે એટલા તો રહે જ. પણ આની અંદર તમારે કલર બીજા 5 પછીના કલર એડ કરવા હોય તો સિક્વન્સના પેલેટમાં જવાનું, એડિટમાં જવાનું. મિક્સમાં જઈને તમે આમાં કોઈ બી કલર તમારી રીતના XYZ બનાવી શકો છો. આમાંથી તમે બેઠો લઈ શકો છો અને ઓકે આપી દો. ઓકે, ક્લોઝ. હવે આ કલર તમે નવો કલર એડ કરી શકો છો. તમારી મનપસંદના કલર તમારે જેવું મેચિંગ કરવું હોય ને એ તમે મેચિંગ કરી શકો. પછી તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખો તો એ પ્રમાણે બેકગ્રાઉન્ડ ચેન્જ થાય. જેવું બેકગ્રાઉન્ડ કપડા ટાઈપનું બેકગ્રાઉન્ડ રાખવું હોય, જેવું તમારું કપડાનું મેચિંગ હોય ને એવું બેકગ્રાઉન્ડ રાખવું હોય ને તો એ રહે. જેવું કલર વાળું હોય એવું.
સપોઝ માની લો કે ભાઈ 10મા નંબરનું 11મા નંબરમાં તમારે એ કલર નાખવો છે, તો એ કપડા જેવો કલર નાખી દો કે મારે આ ટાઈપનો કલરનું કપડું છે, આ કલરનું કપડું છે, ઓકે આપી દો, ઓકે આપી દો, ક્લોઝ આપી દો, કપડાનો કલર. આની અંદર તમને એમ લાગે ને એવા મેચિંગ તમે નાખી શકો, ડિઝાઇનના કલર જેવા તમારે નાખવા એવા નાખી શકો. ટોન ટુ ટોન નાખી શકો, વ્હાઈટ છે, ગ્રીન છે, આ રીતના. એટલે કલર પેલેટમાં ચેન્જ કેમ કરવા એનું સંપૂર્ણપણે આઈ હોપ તમે સમજી જ ગયા છો. અને જો ન સમજાણું હોય તમને તો એકવાર તમે રિપીટ કરીને જોઈ શકો છો, આ મેટર તમારી સોલ્વ થઈ જશે. બીજી વાત કે ક્રોપ કેમ કરવું. ડિઝાઇનમાં ક્રોપ આવે તો આપણે ક્રોપ પરફેક્ટ શીખશું. જે આ રીતના ડિઝાઇન હોય તો આ ડિઝાઇનમાં ક્રોપ કરવા માટે તો આપણે ડિઝાઇન બનાવીએ. સપોઝ માની લો કે રનથી આપણે આ ડિઝાઇન બનાવી, આ રીતના ડિઝાઇન આપણે ડ્રો કરી. આને આપણે ઇનપુટ સીમાં કન્વર્ટ મારી દઈશું અને એની થિકનેસ વધારી દઈશું. આપણે થિકનેસ વધારી દીધી. હવે એ થિકનેસ અહીં લઈ લઈશું, આપણે પકડીને સ્પેસિંગમાં ફેરફાર કરશું. 0.6. હવે આ વસ્તુ જે છે ડુપ્લિકેટ કરીને અહીંયા ડુપ્લિકેટ કરીને આપણે અહીં મૂકશું, ડુપ્લિકેટ કરીને અહીંયા મૂકશું. હવે આ રાઉન્ડ બનાવશું, એક રાઉન્ડ બનાવ્યું. થિકનેસ આ ગ્રીન કલરમાં છે, આ બ્લુ કલરમાં છે, આ રેડ કલરમાં મરૂનમાં છે. આ રીતના ડિઝાઇન પેલા ડ્રો કરવાની. હવે તમારે આને શું કરવાનું છે? ક્રોપ કરવાનું છે. આ વસ્તુને ક્રોપ કરવાની છે. તો પેલા ગ્રીન પકડો, આ બંને ડુપ્લિકેટ કરી નાખો. એટલે બે સ્ટેમ્પટીસ છે ડુપ્લિકેટ થઈ ગયા. જુઓ ડુપ્લિકેટ થઈ ગયા. પેલા ઓરિજિનલ આ રીતના છે. ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે એની અંદર, એટલે એ ચાલુ કરી દેવી આપણે. જે અંદર આજે ટાંકા પડે છે ને એ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે. હવે આપણે આને ક્રોપ કરવાનું છે, એટલે આને આપણે ડુપ્લિકેટ કરશું. રનને આપણે સ્ટેમ્પટીસ રનને એકને સિલેક્ટ કરશું, એક તો આપણે અંદર સેજ એ રહેવા દઈશું એમને. આને સિલેક્ટ કરશું અને એક આને સિલેક્ટ કરશું. સિલેક્ટ કરીને આપણે ક્રોપમાં આવી જઈશું, ડિવાઈડમાં શાર્પિંગમાં ડિવાઈડમાં આવી જઈશું. એટલે ક્રોપ થઈ ગયું. આ ક્રોપ થઈ ગયું એટલે આ તૂટી ગયું આપણું. જો આ છૂટું પડી ગયું નથી. આને હવે ડિલેટ મારી દઈશું. ક્રોપ થઈ ગયું. હજી આપણી પાસે એક સ્ટેમ્પટીસ પડી છે. આ વસ્તુ અહીંથી આપણે ક્રોપ થઈ ગયું. હવે આને આપણે ક્રોપ કરવાનું છે. આમાં તો વચ્ચેનું બધું ક્રોપ થઈ ગયું. આમાં આપણે ક્રોપ કરવાનું છે ખાલી એટલું જ, વચ્ચેનું રાખવાનું છે. તો આપણે આને નાને બેયને ડુપ્લિકેટ કરશું અને એક આને પકડી લઈશું. એક આને, એક આને, એક આને, ત્રણેયને પકડીને શિફ્ટ એસથી આપણે અલગ લઈ લઈશું. હવે આપણે ત્રણેયને આપણે ઓલું કરી નાખશું, ડિવાઈડ. ત્રણેયને ડિવાઈડ કરી નાખી. આ વચ્ચેનું ડિલેટ મારી દઈશું, આ બે, અને આને ડિલેટ મારી દઈશું. એક તો આપણી પાસે છે જ આ રીતના સેમ ટુ સેમ. એમાં આમાં છે એવું. પેલા આ બેને ડુપ્લિકેટ કરી નાખો, એક સિલેક્ટ કરો ને એક આને સિલેક્ટ કરો, કમ્બાઈન કરી નાખો. કમ્બાઈન ને ડિવાઈડ, સોરી. હવે આને એકને જ રાખવાનું છે, બાકીનું ડિલેટ મારી દેવાનું. આ વચ્ચેનું બધું.
હવે આને જુઓ તમે, જે ડિઝાઇનમાં જે છે એમ જ છે. જો સેમ ટુ સેમ આ ડિઝાઇનમાં છે એવું જ છે. આ રીતના આપણે ક્રોપ થાય છે. ડિવાઈડ કરવાનું, ડિવાઈડ કરીને પછી જે નો રાખવાનું હોય એને ડિલેટ મારી દેવાનું, રાખવાનું હોય એને રાખવાનું. સિમ્પલ લોજિક છે. મેન વસ્તુ છે ને આની અંદર પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ કરશો ને તો જ તમને સમજ પડશે વધારે. પ્રેક્ટિસ વગર ખોટું. તમને કમાન્ડ આવડી જશે, કી આવડી જશે, ગૂગલમાંથી મળી જશે, યુટ્યુબમાંથી મળી જશે, પણ એ ખાલી મળી જ જશે. પ્રેક્ટિસ વગર તમે કરશો ને ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે. કેમ કે ઝીણી ઝીણી વસ્તુ આવી છે ને એ બહુ બધી વસ્તુ આમાં આવે છે. એક વસ્તુ નથી આવતી, ઝીણી ઝીણી ઘણી બધી એવી વસ્તુ આવે છે જ્યાં નોર્મલ માટે તમે અટવાઈ જાવ છો અને એ અટવામાં સીધી તમારી અસર પડે છે મોટી. એટલે એવી ઝીણી ઝીણી બાબતનું આપણે ધ્યાન રાખવી જોઈએ મિત્રો. જો ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હોય ને તો એકવાર રૂબરૂ વિઝિટ કરજો. 100% તમને અહીંયા પગથિયા વાઇઝ, લેવલ વાઇઝ તમને પરફેક્ટ નોલેજ મળશે. હરેક વ્યક્તિને પર્સનલી ધ્યાન આપવામાં આવે છે. એટલે એ ધ્યાન રાખજો, કેમ કે આમાં મેઇન વસ્તુ છે ઝીણી ઝીણી બાબતનું બહુ ધ્યાન રાખવું પડે. ઘણી બધી એવી વસ્તુ છે આમાં. લાગે આમાં એક પોઈન્ટ, પણ આની અંદર કેટલી બધી વસ્તુ આવતી હોય, બનતી હોય ઘણી વસ્તુ. એક વસ્તુની અંદર ઘણું બને, આ એક વસ્તુ નહીં, એની અંદર કેટલી વસ્તુ બને. એક એક ની અંદર પાછું કેટલું કેટલું બને. આમાં બધા ટૂલ્સ ની અંદર એક એક ની અંદર કેટલી કેટલી વસ્તુ બને. એટલે એ બધું જાણવું જરૂરી છે અને આવડવું જરૂરી છે. એક એક વસ્તુની અંદર બધી વસ્તુ આવે છે. સોફ્ટવેર વન ટાઈમ જ શીખવાનો છે, પણ એક વખત આવડી ગયો તો તમે આ ફિલ્ડના રાજા બની જશો. રેડી મિત્રો? આ બે વસ્તુ તમને આજે કમ્પ્લીટ થઈ ગઈ છે. નો તમને સમજમાં આવે તો એકવાર રિટર્ન કરીને જોઈ લેજો. અને હવે તમે મને કોમેન્ટમાં લખજો કે હવે તમારે આગળ શું કરવાનું છે, શું તમારે જરૂર છે, શેની રિક્વાયરમેન્ટ છે. 100% મારાથી બનતી કોશિશ 100% હું કરીશ. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ તમારો આભાર.